કેવું બોલતું જાય છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ એલી દયા આમાં મૂરા ઓલા મૂરા ભર્યા આવડે છે ગાજર થયા છે કે નહીં થયા હોય જોઈ જવું એક આમ બોરી એ એમ બોરીને જોઈ લેન બાપા તુંઈ એમાં અરે બાપ રે અલી ગાજર તો જો અલી સુમલી આવડું મોટું ગાજર ને અંબરન તાતા દયા નાક જેવું નીકળ્યું નનકું એવું એ મારી માયું એ તમે આયા કાંદરિયો વીણવા આવ્યું હો કે મારા ગાજરના દાંત કાઢવા આવ્યું છો પણ આમ જો તો ડીટીઓ નીકળી એ રેખલી સાસે ને એટલે એ રેખલી હું એક ઉપાડીને જાઉં કેવું નીકળે છે ના મારી ના ઉપાડતી ને આ તો એ આમાં વીણો ને ઈમાં શું છે એ ગાજરમાં નહીં તારું ગાજર બધાય ઉપડી જાય આજ તો મારી વાડીનું સત્યાનાશ એ પણ દયા મારે તો અસલ નીકળ્યું ગાજર આમ તો જો અલી સુની તારે તો અસલ નીકળ્યું અને મારે તો આમ જો ખાલી આ દયાનું નાક જ અસલ જોઈ લે ભૂંડી લઈને ભૂંડી લાગે ભૂતના પેટની આમ ભાંચી વેરીને વીણવા મહિને સાઈન નઈની આ તો જો નવે ની વાડી હે ઈમાં તો કેટલો પડારો કરે છે કોઈ ગામમાં પડારો ન કરે એકલો જ પાછી પડારો કરે છે નવે ની આજ બધી તાંદરિયો વીણવા અમને દીધો ઈમાં તો જય શ્રી રામ 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 જય એ દયા એ વીણવા મહિને સાની મેં અલી પણ મારી માં હા ભરતો ખરી તમ શેનો અવાજ આવે છે શ્રી રામ જય શ્રી રામ શ્રી રામ જય શ્રી રામ એવું શ્રી રામ એ માં એ આમ જો દયા એ કેવડું મોટું કાઈ ઉડીને આવે છે કેવડું મોટું છે આમ તો જો એ દયા એ આ શ્રી રામ કરે છે અરે બાપ હાય હાય તો માં દયા એ ઓયા કને ઉતર્યું હોય એવું લાગે તમાર ડો એ હા નહીં એ મે તો આપણા જંગલમાં કે આપણી વાડીએ કોઈ દાવ ન જોયું એ હાલો જોવા છે હાલો એ સુની હાય જય શ્રી રામ આ માણસો મને શું આવે છે લાય ઘડીક વાર હું આ બેસી જાઉં હા એટલે આય મહણી આવી હેઠો તો મેર બેસ આમ જો લીમડો નાખી નસલ ગરમ પાણી કીરું પણ હવે ડોશી હું ટાઈટનો અટને ઠરી જાવ તું નાવ કરે છે હાય હાય મારા રોયા મહણિયા નગરી ટાઈટ જ કરતો એ મહણિયા ભૂંડો લાગે સ્પેવલીનો બોલતા નિસરમાં તો એ અડધો શિયાળો કાઢ મીકો નાયો એકઈ દાન નાયો નથી તું આમ જો ટાઈટનો હું ઠરી જાવ અહીંયા અત્યારે હવે તો મારાથી ખમાય નહીં ટાઈટ તું મનાની છો નાવું કરતી એ પણ ગરમ પાણી પીરું છે પણ જો તો ખરા આટલો લ્યો ગરમ પાણી છે ગરમ પાણી તો ઘડીક આ છે આખો જા તો ઠરી જાય એ બધું નાવ પડશે આલખેર નહીં આલે આમ સાના આમ હાથ પગ એવું તો ધોત પડે લે બાર પડે છે નાતા આમ તો જો કેટલા હાથ તઈડે જાશે છે લોઠન એ પણ ઠારી નાખી તું આ મેથીના બે હોય એમ કહું છું હાય આમ જો છીપડા છોઈટું છે આઈ કર કેવું છોઈટું આમ જો હાથ આખા તઈડે જાય તમારા આમ મેન ઉખડવા દો મને આમ જો સાંભળું ઉખાડી નાખ્યું પછી આ મેરી નશા સાંભળી ઉખડી ગયું તો અહીંયા હું થઈ ગયું આ ડોસી તો બહુ ભૂંડી આ બધું ઉખાડી નાખ્યું આમ જો બસ હવે રાખી દે પણ કેટલી ઘડે હોય ટાટું મને લાગે પાણી આમ પગ ઓરા કરો એમ કહું છું જય શ્રી રામ જય શ્રી રામ યાલો ये सुमली ये आम तो जो ये मने तो એવું લાગે છે હું કહેતી હતી ને કે આ ગુરુડત બોલે છે જય શ્રી રામ ये जय श्री राम જય શ્રી રામ हाय हाय ये તમે શેથી આવો હો એ વનમાંથી આવું છું ये તો તમે ઘડીક વાર હે ને અમાર ગામમાં હાલો તો તમારા અમાર ગામના બધા દર્શન કરી લે એ મારે મોડું થાય છે મારે રામજીના અહીંયા જવાનું છે યા મને યાદ આવ્યું ઓયા ઉદ્ઘાટન હે યા તન જાવ રામ એ હા ઉદ્ઘાટન છે ને આ જવાનું છે એ હાય હાય એ તો તમે ઘડીક વાર ગુરુડ દેવ અહીંયા બેહો હું અમારા આખા ગામને લઈ આવું અને અમે આયના તમારા દર્શન કરી લઈ એટલે હે ને અમને એમ થાય કે અમે શ્રી રામના દર્શન કર્યા અને અમાર બધાય તરફથી તમે શ્રી રામને દર્શન કરીને રામ રામ કહેતા આવજો કા એ પણ
એ ચલે મારે મોડું થાય છે મારે જવાનું છે પણ એ પણ તમે થોડીક વાર આ બેહો એ અમે હમણાં કાય કા હાથ પાડી આવી એ હાલો કાય કા હાલો હું ઘડીક વાર એ કાળી કાળી વાદળીમાં વિમન ચાલે વિમન આકાશમાં ઉડ્યા કરે એ મગના હા તારો બાપ ધ્યાન રાખજે નોંગલો બહાર જાય છે ને આપણને તો મારી મારી તારા ડો પાથરા પડ દે આપણા બેના એ સગના શું? ત્યાં તે રજગાના પાથરા પાડ્યા ને એવા ને એવા આપણને બેયના પાડ દીશે ધ્યાન રાખ પાડી દે ને તારા બાપ આપણે કાયમ સૂર્યુજ કરવી શું અને કોક આવે તો આપણે શું જવાબ દેવો દેવાનો નય મધુ માર કાંઈ ઘડેલું જ પડ્યું માણ આવે એવો ઉતર દઉં હું તો ઉતાવળ રાખ તું આટલું શું કાકા ઘા કરી કે જોન કેટલો વાડ નાખ્યો કડીકમાં ભેગો કરતો રહીજે તું હોય લ્યા એ મગના હવ એ જામો પડ્યો કા વગર પૈસે પેલા બે ભેંસું સોર્યું રજકો સોરવાનું ચાલુ કર્યો હે વગર પૈસે ઢોરાવાળા થઈ જાક નહીં તઈ હું આવા જ આઈડિયા હોય મારા તું માર ભેગો રહે ને હા. એટલે હમણે રૂપિયા વાળા તું જો ઉતાવળ રાખ તું શું કાકા એ મગના એ મગના એ સગના એ મગના એ કાયા કા હાલો એ ઓલા પણ આમ જો કેવું મોટું જબરું ગુરુડ આવ્યું હે તમારે હતું તમે જોવો ને તો ગાંડા ગાંડા થઈ જાવ અને પાછું બોલે કેમ શ્રી રામ એવું તો બોલે છે કોટ્યું હો એવું કોઈ જનાવર બોલતું નીકળે હો તમે તો બચ્યું એ પેલા કોઈનું ન માને પણ મને માર બાપાએ ઘીરે રજકો વાટવા કાઢ્યો કે નોગલા બાપા ની આ કે આપણે પાર્યું રાખ્યું હે ને તે કે ગાયો ગા વાઢ્યા કે આપણે ભેંસું લાવી નાખવું નહીં પડે એ મગના બાપના આમ બસ કેવું શ્રી રામ જય શ્રી રામ એ એવું બોલે હે એ આવું હોય તો હાલો જોવા ના ના બાપા અમારે ઘણું કામ હે મગના હાલ તું ભેગો કરવા માંડ બાપા આપણને ખારા થશે એ હાલો આપણે સરપંચ ને હાથ પાડીએ હાલો જાવ જ્યાં જાવ અહીંયા અમને કામ કરવા દો ભાઈ એ નોગલા મોહણિયા ઓલા નોગલા બાપા ને કીશે નહીં ને મેં તારું બાપ કહી દીધું મેં કીધું નોગલા બાપા ની આપણે પાર્યું રાખ્યું જે હોય બાંધ હવે નો રેવા જાય ઘડી લાય ઉપાડલો હાલ એને હવે મારે નથી જાવું પણ પાણી ટાઢું લાગે મને સાની માની કે હવે રે ને તું એ મારા રોયા મહણિયા ભૂંડો લાગે નાવ તો પડે ભૂંડો એમાં શું લાગે આમ રાખો, પગ રાખો, આમ જો. પણ ધડા હાથ પણ આ ડોઈથી મારું લોહી પી ગયું. આમ તો જો પગમાં ભૂંડા થઈ ગયા હે હે તકનો મેલ સોઈડો છે રાખ તું રાખ બધું જોઈ રાખજો. એ મારી માયો મુંજુ મોરો ને ખીકડાગડી ખી ખી કરતી ભૂંડિયું લાગો છો આવડા આમ સોઈડ મન્યુ વેચ્યું થાવ આવડા મોટા ડોહાને નાના છોકરા ગોળે ડોસી ન રે એ તમે શું લેવા આવ્યા એ અહીંયા ગંગામાં એ તમને હું કેતા જ ભૂલી ગયો આમ જો એ આપણા ગામમાં ઓલી વાડીને લીમડો નોર્યો હે લે અહીંયા કણે મોટું જબરું ગુરુડ આવ્યું હે અને જય શ્રી રામ હાસુ કહું છું એવું બોલે હે લે મારી માયો શું હું તમને ગાંડા જેવી લાગુ છું તાતા કે મોટી જેવી ગરુડ આવ્યું અને જય શ્રી રામ કરે એ ભૂંડિયું લાગો છો ઈ તો આપડી હારે વાતું કરે હે ગંગામાં હાસુ કહું આપણે જેવું બોલીને એવું હામું આપણને બોલે અને આમ જોઈને શા જાય છે ખબર એ રામ મંદિરનું ઉદ્ઘાટન હે ને અહીંયા કણે જાય છે હાસુ કહું એ બાપા મને બધી ખબર છે તમે સૈણે સોરી હેઠ્યા ઢોર જેયું બજારે રખડતી હોય મારી માયો પોતે તો કામ કરતી નથી ને અમને એના કામ કરવા દેતા વેચ્યું થાવ એમ કહું છું ગંગામાં અમે કાયમ ખોટું બોલી પણ આજ ન ખોટું બોલતી હા બસ હાસુ કા બોલી હાસુ બસ જો આ વાત ખોટી નીકળી તો હું પછી હારા વાત નહીં રહ્યો તમે તણે ફેરા ના ગંગામાં હાસુ કેવી સી હાલો કાયર કા હાસુ કા ગ્રુડ આવ્યું છે વાર લગાડો માં નકા ઉડી જશે એ હાલો તો ભાઈ કા ઉડવાનો જ બાપુ નાચ પડે મારા રામની ભક્તાની તો આ છોડ્યો આવ્યો ત્યાં હારું કે ઉના પાણીએ ન નાહવું પડ્યું ટાઢા પાણીએ ન નાહવું પડ્યું એ થોડો કાયો કા એ મુઈ ઉઠી રે હાલો કાયો કા મને તો એમ કે કોઈ જોયા જ રાખું મારી માયુના મોહણિયું કેવા થોડા જાય છે જે યકન સરક એ ડોહા મોહણિયા મને તો લેતો જા એ હું તો નાનપણથી રામની ભક્તિ કરું છું એ મારી ગરુડ દેવના દર્શન કરવા છે ઊભા રહ્યો હાલ પાછો આવવા દઉં હું એ આવા દે લે
એ પણ અહીંયા આવવા દેવાય ના બાળકો હાલે લે આ ઓલું ટોરું થોડી ક્યાં જાય છે નહીં તો જવા દે તો એ હાલો એ સરપંચ એ હાલો કાયકા તમને હું દેખાડી કરું બોલતું ક્યાં હે ગરુડ મારી જોવું છે ઘોડોને જીવ જાય છે ये भगवान हम तो जो मार बापा तो કેટલા બધાય વાંદરા દાદા કેટલા બધાય છે એ વાંદરા દાદા તમને ખબર છે અમે બધાય જાય છે ઓલું મોટું સવરું ગરુડ આવી છે ઓલી સોડી હમણે મારા ઘરે કેવા આવી ઈ કે ગરુડ આવી છે અને બોલે છે જય શ્રી રામ હાલો તમારે આવું હોય તો લગભગ આ ગરુડ જાતું હોય છે અયોધ્યામાં લગભગ સોડીઓ એમ જ કહેતી હતી મને પાછા આજુ યાદ ન રહે હાલો તમારે આવું છે એ તમે તો ઓલા હનુમાન બાપાના પરમ રૂપ કહેવાય તમારે તો આવું જ હોય તો લગભગ યાદ જાતું છે ઠીક હાલો હું જાઉં છું હજી તો મેં ગરુડ દેવના દર્શન ન કર્યા તા તો મને આ વાંદરા દાદાના દર્શન થઈ ગયા એ ભગવાન હમણે હું ગરુડ દેવના દર્શન કરીશ એ હું હાલી જાઉં બાય બાય ગરુડ દેવ એ હાલો ગંગામાં હું તમને દેખાડ્યું એ ગંગામાં જો હજી મને આઈ મારી રેખલી તું તાડું હાસુ કા કીધી હતી હું તો વિશ્વાસ ન કરતી આ જો હાસ કાત ગરુડ દેવ હે એ ગરુડ દેવ એ મારા આખા ગામના તરફથી તમને જય શ્રી રામ એ તમને બધાને મારા તરફથી રામ એ ગુરુદેવ એ અમને બધાને રામ મંદિરે લઈ જાવ ને યા દયા એ તારી વાત હાસી હે એ ગુરુદેવ અમને લઈ જાવ ને અહીંયા અમારે દર્શન કરવા હે અમે કેદુના ફોનમાં જોઈ કે રામ મંદિર બન્યું હે અમારે અહીંયા ઉદ્ઘાટનમાં આવું હે પણ ગુરુદેવ અમને અહીંયા લઈ જાવ ને અમને અહીંયા આવવાનો બહુ વરખ થાય છે એ દીકરીઓ પાછી ઘણું સેટું થશે તમે કાંઈક વાહન લઈને આવજો આવો ગરુડ દેવ તમારી વાત હાવ હાસી હે અમારે અહીંથી અયોધ્યા કેટલું બધું સેટું થઈ જાય પણ મને તો બહુ શોખ હતો દર્શન કરવાનો રામનો આપણે આખા ગામના જઈશું દર્શન કરવા એ ગરુડ દેવ અમે બધા આવશું દર્શન કરવા એ તમે અમારા ગામમાં આયા અને અમારું તો ગામનું આંગણું પવિત્ર થયું જય ગુરુદેવ એ હારું હવે અમે જઈ અમે પણ વાહન લઈને આવી હારું કર્યા તમે અમને કીધું કે આજે જ ઉદ્ઘાટન છે તો અમે દર્શન કરી જય ગુરુદેવ એ હાલો હવે